जय श्री कृष्ण। जय मां मोगल। केम छो बधाय? मजामां छो ने? तो आज छे बनावीश काचा केळानी वेफर अने आपणे केळा छे ने घरे केळमां ज आव्या। केळना झाड़ जो हूँ तमने बतावुं। पहेला केवड़ा केवड़ा थई गया अने केळानी लूम केवड़ी आवी ने ई बतावुं। जो आवड़ी केळानी लूम आवी हती अने आ बधाय छे ने आ पाक पर आवी गया अने आया बधी लीधा ने पाकी गया था। हवे नीचे छे ने आपणे आटला केळा वह्या काचा तो आपणे नीचेथी लेवाना छे अने जो लूम आखी आवड़ी आवी हती अने आपणे घરના देसी केळा खावामां बहु मीठा छे। पाकी जाय ने त्यार पछी जो आपणी केळું छे ने आम मोटी तैण थई गई छे ने बाकीना रोपाई નીકળ્યા છે। આપણી મોટી મોટી કેળું તૈણ થઈ ગઈ। આ કેળ છે ને હાવ આખી નમી ગઈ કારણ કે આ લૂમનો વજન એવડો થઈ જાય। આપણે આ કેળાની લૂમ આવે ને એટલે વજન આમાં થઈ જાય તો જો અહીંથી હાવ નમી ગઈ। જો આપણે ટેકા મૂક્યા એને પણ આ રહે નહીં કારણ કે આમાં છે ને આપણે લાકડું ન હોય એટલે નમી જ જવાની પાણી પી પી। અને આ છે ને પહેલાં અમે ચેક કરવા હાટું 2-3 કેળા ઉતાર્યા ને તો એક હારો હારો હવે પાકવા જ માંડ્યા છે। તો આપણે બધે ખાઈ ખાઈને કેટલાક ખાઈ એટલે છે ને આપણે નીચેથી થોડાક કાચા કેળા છે ને લઈ અને વેફર કરી નાખી। તો આપણે આમાં કાચા કાચા હોય ને હાવ એવા લેવાના છે અને આ આપણે દેશી કેળા હોય ને એ પાકે ને તો કાંઈ હાવ એકદમ પીળા ન થઈ જાય। આ સેજ આવા કલરના થઈ જાય આવા જાને આપણે ઉતારીને એક દિવસ રાખીને એટલે એટલા મસ્ત સ્વાદમાં। અને જો આ કાચા છે ને તોય તે જો આવી નુકસાની થઈ જાય। અહીંયા ઝાડમાં આમ ફાટી જાય અને ફાટીને પછી આમ હળી જાય એટલે આ કંઈ કામના નહીં। એટલે આપણે હે ને વેફર કરવા લઈ લઈને કાચા તો આપણે બગડે ઓછા એમ। આપણે થોડાક ઉતારી લઈ તો આપણે છે ને થોડાક કેળા લઈ લઈ 10-15 જેટલા લઈને એની વેફર કેટલી બધી બનશે। અને કેળાની વેફર બટેકા જેમ જ ખાવાની મજા આવે। આમાં આવું થાય આપણે થોડાક ઉતારીને પછી હારો હાર બધા પાકવા જ માંડે એક હારે એટલે બગડે નહીં। એટલે આપણે વેફર બનાવવાનું ચાલુ કર્યું હોય આમ ફાટી જાય। જો આ ફાટી ગયું અહીંયા કેટલા ફાટી ગયા ને એ આપણે કાઢી નાખ્યા। અને તમને જો કેળાનું વેફર ભાવતી હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો। અને જો કેળા ઉતારી લીધા એટલા કેળા ઉતાર્યા છે અને હવે આપણે બનાવી વેફર। તો જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું અને આ છે ને આપણે મીઠું હોય ને એનું પાણી કરી લીધું એટલે આપણે મીઠાવાળી બને નહીંતર મોળી બને એટલે આપણે મીઠાનું પાણી નાખવાનું હોય ડાયરેક્ટ મીઠું કેમ કંઈ ન હોય। અને જો આપણે સ્નેહાસેન બનાવવાની છે વેફર પાડવાની છે ને મારે તળવાની છે અને એક એક કેળાની જ બનાવવી પડે નકર છે ને આપણે કેળા કાળા થઈ જાય। તો એનાથી ન ફાવે ને તો છરીથી કાઢશે હો। તો આપણે જો વેફર છે ને તળેલી કાઢવા છાપું ગોઠવી દીધું ત્રાસમાં અને વેફર બનાવવાની શરૂઆત કરી દીધી। અને આ કેળાને છે ને પાણીમાં હુકમ રાખ્યા ખબર અને ધોઈ તો નાખ્યા પણ જો તોય એનું શીર હોય ને નીકળી જાય ને એટલે પાણીમાં રાખ્યા। આમનો કરવી ને તો ઊભા કેળાની કરાય એ મસ્ત બને મોટી મોટી। જો વેફર પાડવાની ચાલુ કરી દીધી આગળ હું તમને બતાવું કેવી બધી મસ્ત પડે આમ ઊભી પાડીને બહુ મસ્ત પડે અને હમણાં તળાઈ જાય ને એટલે એવી સરસ બનશે। પછી આપણે મસાલો નાખી દઈએ એટલે મસ્ત વેફર થઈ જાય। નથી ફાવતી ઓલું થઈ ગયું ને હવે જો કેવી સરસ લાંબી લાંબી પડી અને આ એણે આમ ઊભું રાખ્યું હતું ને તો એ નાની પણ આ લાંબી હોય ને બહુ મસ્ત લાગે। જો કેટલી લાંબી લાંબી આપણે જેવડું કેળું હોય ને
એવડી જ પડે. હાલો તો હવે આપણે વેફર તળવાનું કરી દઈએ ચાલુ. ફટાફટ નાખવા માંડ, ફટાફટ. હા, મીઠું થોડીક વાર રહી જાય. હવે છે ને એકવાર આમ હલાવી અને આપણે 1 ચમચી મીઠાવાળું પાણી નાખી દઈને એટલે આપણી વેફર થઈ જાય મીઠાવાળી ખારી ખારી મસ્ત. નાખ તો મીઠાનું પાણી. તો જો વેફર છે ને આમ તળાઈ ગઈ છે ને એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે એટલે હવે કાઢી અને આપણે થોડીક વાર લાગે ને બધી કાઢી પછી ઠંડી થઈ જાય ને તેલ આમાં બધું છાપામાં વયું જાય ને પછી આપણે મસાલો નાખી દેવો એટલે વેફર થઈ જાય આપણી તૈયાર. તો જો આપણે સરસ મજાની વેફર તૈયાર થઈ ગઈ છે અને આજના વિડીયોમાં બસ આટલું જ. તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.